વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। આજે આપણે કાઠિયાવાડી મેથી મસાલા રોટલો બનાવીશું મિત્રો। અને એની અંદર આપણે કયો કયો મસાલો કરીશું અને કેવી રીતે આપણે રોટલાનો લોટ છે એ બાંધીશું અને અંદર આપણે કઈ કઈ સામગ્રી એડ કરીશું, બધી જ ટિપ્સની સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે। તો ચાલો બનાવીએ આપણે મેથી મસાલા રોટલો। તો એના માટે સૌપ્રથમ આપણે મેથી મસાલા રોટલો બનાવીએ એ પહેલાં આપણે એક કઢાઈમાં તેલ એડ કરીશું। તેલ એડ કર્યા બાદ આપણે એની અંદર હિંગ એડ કરીશું અને હિંગ એડ કરીએ ત્યારબાદ આપણે એની અંદર લસણની જે મેં ચટણી બનાવેલી હતી એ એડ કરી દઈશું। લસણની ચટણી એ રોટલાની સાથે ખાવા માટે મેં બનાવેલી હતી અને મેં એ માટે બનાવેલી કે કાચી લસણની ચટણી ખાવા કરતાં આ રીતનું થોડું વઘાર જો કરી દેવામાં આવે ને તો એનો ટેસ્ટ સારો આવે છે। તો થોડો એવો વઘાર હિંગમાં આપણે એને કરી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને એને એક બીજા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેવાની છે। તો અહીંયા આપણે એને લઈ લઈશું અને લસણની એકદમ સરસ એવી સુગંધ આવી જાય છે આ રીતનો વઘાર કરવાથી। અને થોડી એવી ચટણી આપણે એમાં રહેવા દઈશું કઢાઈમાં જ, કે જેને કારણે એની સુગંધ સરસ આવે। જો એકદમ સરસ એવી લસણની ચટણી આપણે અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો। એની રેસીપીની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, આપ જોઈ શકશો મિત્રો કેવી રીતે બનાવેલી છે। ત્યારબાદ આપણે એ જ કઢાઈની અંદર થોડું એવું તેલ એડ કરી દઈશું અને મેથી મસાલા રોટલો આપણે બનાવીએ છીએ તેમાં મસાલો પણ આપણે એ પ્રમાણેનો તૈયાર કરીશું। તો આપણે લોટમાં જે છે એ મસાલો નહીં એડ કરીએ, પણ આ રીતે વઘાર કરીને મસાલો એડ કરીશું। એ કઈ રીતે કરીશું આપણે જોઈએ રેસીપીમાં। તો અહીંયા આપણે મસાલો તો હતો જ, એની અંદર થોડું તેલ, થોડી હિંગ એડ કરી દીધી છે। ત્યારબાદ હળદર એડ કરી દઈશું। ત્યારબાદ થોડું એવું લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। બંને સાથે જ એડ કરી દીધેલું છે। થોડું જ લઈશું કારણ કે આપણે લસણની ચટણી હતી એમાં પણ લાલ મરચું થોડું હતું એટલે પ્રમાણે એડ કરી દઈશું। ધાણા ભાજી એડ કરી દઈશું, લીલી સમારેલી દેશી ધાણા ભાજી છે એને એડ કરી દઈશું। ગેસની ફ્લેમ સાવ ધીમી રાખી દઈશું અને અહીંયા આપણે મેથી મસાલા રોટલો બનાવીએ છીએ એટલે મેથીનું પ્રમાણ પણ આપણે પ્રમાણે લઈ લઈશું। તો મેથી એડ કર્યા બાદ આપણે બધું સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું। બધો જ મસાલો જે છે મેથીમાં સારી રીતે ભળી જાય, મસાલો સારી રીતે ચડી જાય અને મેથી અને ધાણાની ભાજી જે આપણે એડ કરી છે એ થોડી એવી ચડે એ માટે થોડું પાણી નાખી અને 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું। આ રીતે કરવાથી આપણો રોટલો છે ને એકદમ સરસ બને છે મસાલાવાળો। તો તમે જરૂરથી આ રીત ટ્રાય કરજો મિત્રો। તો અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ મેથી સરસ એવી એનું જે ઝાજી બધી દેખાતી તેને બદલે થોડી સરસ એવી ચડી ગઈ છે। ત્યારબાદ આપણે એને નીચે ઉતારી લઈશું। હવે આપણે એની અંદર બાજરાનો લોટ એડ કરી દઈશું। અહીંયા આપણે બાજરાનો રોટલો બનાવીએ છીએ। તમે આની જગ્યાએ મકાઈનો લોટ, ઘઉંનો લોટ અથવા તો જે તમને ફાવે એ લોટ લઈ શકો છો। જ્વારનો છે અથવા તો કોઈ બી જે તમે ઘરમાં ખાતા હોય એ લોટ તમે એડ કરી શકો છો। તો અહીંયા મેં બાજરાનો લોટ એડ કરેલો છે। હવે થોડા એવા અજમા એડ કરી દઈશું અને આ રોટલો આપણે સુવાવડી સ્ત્રીને પણ આ રીતનું બનાવીને આપી શકીએ છીએ। તો એના માટે તમે એમાં આ રીતનું સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો। તો થોડી એવી સૂંઠ પાવડર આપણે એડ કરી દઈશું, થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। બધી જ સામગ્રી આપણી આવી ગઈ છે। તો હવે આપણે થોડું પાણી એડ કરી અને એને સારી રીતે મસળી લઈશું। જો બાજરાનો લોટ આપણે લીધેલો છે એટલે થોડું હુંફાળું પાણી લેવામાં આવે તો પણ સારું રહે, પણ અહીંયા આપણને ખબર છે કે કઢાઈ થોડી ગરમ છે તો એમાં લોટ સારી રીતે શેકાઈ જાય છે અને સરસ રીતે લોટ જે છે એ બંધાઈ જાય છે। પણ અહીંયા આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને સાથે જ જે બાજરાનો લોટ જે છે એને મસળતા જવાનો છે। જો આ રીતે થોડું પાણી આપણે એડ કરતા જઈશું અને બાજરાના લોટને સારી રીતે મસળતા જઈશું। મસળવાથી એમાં થોડી એવી ચીકાશ આવી જાય છે અને રોટલો બનાવવામાં સરળતા રહે છે। તમે આ રીતે કરીને થેપલાની જેમ લોટ પણ બાંધી શકો છો। ઘઉંનો લોટ જે રીતે આપણે બાંધીએ છીએ એ રીતે બાંધી અને થેપલા પણ તમે બનાવી શકો છો।
તો આ રીતે આપણે પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને સારી રીતે લોટને ભેગો કરતા જઈશું, કારણ કે મેથી અને ધાણાભાજી એડ કરેલી હશે એટલે લોટ છે છૂટો જ રહેશે. પણ જો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે મસળતા રહીશું તો એ સારી રીતે પીંડો એકદમ વ્યવસ્થિત રીતે રેડી થઈ જશે અને રોટલો બનાવવામાં આપણને સરળતા રહેશે. તો જો આ રીતે આપણે લોટને મસળવાનો છે, થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને આપણે આ રીતે મસળતા જઈશું. મિત્રો, આ રોટલાની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ રોટલાને ચોળવવો કઈ રીતે એ ખાસ મહત્ત્વનું છે. તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને તમે મસાલા રોટલો બનાવો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. તો જોઈએ આપણો લોટનો પીંડો વ્યવસ્થિત રીતે રેડી થઈ ગયો છે. આ રીતનો બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ છે એ બાંધીને રેડી રાખી દઈશું. હવે અહીંયા આપણે વઘાર કરીને મેથી લીધેલી છે, એટલે વઘાર કર્યો છે તો થોડું થોડું તેલ આપણે એડ કરેલું છે. તો તેલ એડ કરવાથી બાજરાનો જે લોટ જે છે લુવો આપણે કર્યો હોય ને તૈયાર એસે જેવો તૂટતો જાય છે, તો એને ઘડીને તમે રેડી નહીં કરી શકો. પણ જો આ રીતે તમે થેપીને પાટલા ઉપર લોટ એડ કરી અને થેપીને અથવા તો તમે વેણું લઈને વણીને પણ રોટલો રેડી કરી શકો છો. તો જો મેં અહીંયા વેણાથી વણીને રોટલો રેડી કર્યો હતો, તો આપણો રોટલો વ્યવસ્થિત રીતે રેડી થઈ ગયો છે મિત્રો. પણ આ થાય ત્યાર સુધીમાં આપણે તાવડી ગરમ કરવા મૂકી દેવાની ને આ રીતે પાણી છાંટીને જોઈ લેવાનું કે પાણી બધું બળી જાય છે ત્યારે જ આપણે રોટલો જે છે એડ કરવાનો. આ એની મુખ્ય ટિપ્સ છે. અને જ્યારે પણ આપણે રોટલો શેકીએ છીએ ત્યારે પાણી બળી જાય ત્યારબાદ જ આપણે રોટલો એમાં એડ કરવાનો. અને અહીંયા આપણે કોરા લોટનો ઉપયોગ કરેલો છે એટલા માટે પાણી છાંટી અને એ કોરા લોટને આપણે ભીનો કરી દઈશું, જેને કારણે પાછળનું જે પડ છે એ એમાં તડ ન પડે. એ માટે થઈને આપણે આ રીતનું પાણી એડ કરી દેવાનું છે, એટલે રોટલામાં ભીનાશ પાછળના ભાગમાં એવી ને એવી રહેશે. તો રોટલો છે એ પાછળના ભાગમાં વ્યવસ્થિત રીતે ચડી જઈ શકશે. તો આ રીતે આપણે પાણી લગાવી અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે રોટલાને ચડવા દેવાનું છે. બાજરાનો રોટલો ફાસ્ટ ગેસ ફ્લેમ ઉપર જ સારો એવો બને છે. તો ગેસની ફ્લેમ અહીંયા ભૂલ્યા વગર ફાસ્ટ જ રાખવાની છે. આપણે એક પડ આ રીતે ચોળવીને જોઈ લેવાનું છે. તો ફરતી કોરથી છૂટું પડી જાય એટલે આપણે તરત જ રોટલાને પલટાવી દઈશું. એકદમ આસાનીથી ને આરામથી તાવડી જેવડો રોટલો આપણો રેડી થઈ ગયો છે. હવે જે છે એ ચોળવવા માટે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ પડ જે છે બીજા ભાગનું પાછળના ભાગનું પડ વ્યવસ્થિત રીતે ચડી જાય ત્યારબાદ જ આપણે રોટલાને પલટાવવાનો છે. અહીંયા આપણે મેથી મસાલા રોટલો બનાવેલો છે એટલે એ રોટલો ફૂલશે નહીં, પણ આપણે એને આ રીતે દબાવીને ધીમા ગેસની ફ્લેમ ઉપર જો ચડવા દઈશું તો એકદમ ક્રિસ્પી એવો ભાખરી જેવો રોટલો તૈયાર થાય છે. જો આ રીતનો અને એકદમ સરસ એવો રોટલો તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ જ ખાવાનું મન થઈ જાય એવો મેથી મસાલા રોટલો અહીંયા રેડી થઈ ગયો છે મિત્રો. રોટલા આપણો રેડી થઈ જાય એટલે એની અંદર આપણે માખણ લઈ શકશો અથવા તો ઘી પણ લઈ શકો છો. અહીંયા મેં ઘી લીધેલું છે, તમે માખણ પણ લઈ શકો છો. મેથી મસાલા રોટલાની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો? અહીંયા સુધી તમે જો પહોંચ્યા હોય ને રેસીપી ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ખરેખર આ મસાલા રોટલાની રેસીપી આપને જો ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. રેસીપીને શેર જરૂરથી કરી દેજો. મેથી મસાલા રોટલાની સાથે લસણવાળી ચટણી અને સુવાવડી સ્ત્રી હોય તો એના માટે આ રીતનું આદું મૂકવાનું બિલકુલ ભૂલવું નહીં. આદું એમાં મૂકી દેવું અને સુવાવડી સ્ત્રીને જો આ રીતનો રોટલો બનાવી દેવામાં આવે તો એ આસાનીથી સરળતાથી ખાઈ શકે છે અને બાળકને ધાવણ પણ સારું એવું આવે છે બાજરાના રોટલાને લીધે. તો ચલો ફરીવાર આવી રેસીપી તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.